હૃદય હૃદયની બીમારી એટલે કે એવા લોકોને થાય છે કે આમ તો જનરલી આપણી આજુબાજુ શું છે કે એટેકના કિસ્સાઓ બહુ બનતા હોય છે, ઘણા મોત થાય છે. એટલે કે હૃદય વિશે આપણને થોડું નોલેજ તો હોવું જોઈએ, કેવી રીતે આ હૃદય બગડે છે અને અજ્ઞાનતાથી ઘણા મોત થાય છે. એટલે હૃદયમાં શું શું નુકસાન થઈ શકે છે, કોને થઈ શકે છે, કેવા માણસોને થાય, શું શું તમારી ખરાબ ટેવો હોય એ તમને ખબર હોવી જોઈએ. તો પહેલું તો શું કરવું છે કે કઈ ડાયરેક્ટ તો કોઈને ખબર પડવાની નથી કે આપણું હૃદય બગડી ગયું છે. એના અણસાર આપણે કેવી રીતે ખબર પડે? તો કે 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ એક લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે, એ કરાવવો જોઈએ. હવે બીજા કોના કઈ વ્યક્તિએ કરાવવો જોઈએ? તો કે એક તો ડાયાબિટીસ છે, બીપીની ટેબ્લેટ્સ લેતા હોય, ડાયાબિટીસની ગોળીઓ ઉપર ચાલતા હોય, વજન થોડું વધારે હોય, તો આટલી વ્યક્તિઓએ તો લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ કરાવવો જ જોઈએ. લિપિડ પ્રોફાઇલ નામના ટેસ્ટમાં શું થાય છે, જે અંદર એક તો કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ અને સારા કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ એ તમારો ડોક્ટર હોય, તમારા ફિઝિશિયન હોય એ નક્કી કરતા હોય છે. એટલે એમને એક વખત તમારો જે ફેમિલી ડોક્ટર તમને કહી દે કે ભાઈ તમારે આ રીતની તમારી તકલીફ છે, તો એ પ્રમાણે તમારે સાવચેત થઈ જવું જોઈએ. ઘણી વખત શું છે કે તમારા શરીરમાં ધારો કે કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય. કોલેસ્ટ્રોલ એટલે શું છે કે એક જાતની ચરબી જ છે. હવે આ ચરબીમાં કેવું હોય છે કે જે જરૂરી ચરબી છે એ આપણું અમુક શરીર બનાવતું હોય, લીવર, પણ ઘણી વખત વધારે બની જતું હોય છે, ત્યારે એ આગળ જતા તેલ ગઠ્ઠો એક જાતની ચરબી હોય છે. એટલે એ શું આપણા નળીઓમાં બ્લોકેજ વધારે અને આપણને એટેક આવી શકે છે સમય જતા. તો એવી જ રીતે ટ્રાયગ્લિસરાઇડ એ પણ એક ચરબી જ છે, એ પણ આગળ જતા તમે શું છે કે એટેક આવી શકે છે તમને. એટલે આ બે વસ્તુ એટલી ખરાબ છે કે તમે એના વિશે જો ધ્યાન ના આપો તો તમને એટેક આવવાના ચાન્સીસ બહુ જ છે. એટલે તમારે શું કરવું જોઈએ? તો કે પહેલું તો તમને જો ખબર પડી હોય કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધારે આપતું હોય તો તમે કોલેસ્ટ્રોલ શામાંથી મળે એ તમને ખબર હોવી જોઈએ. એક તો શરીર બનાવે છે એ તો આપણે કહીશું, પણ શેમાંથી વધારે મળે કોલેસ્ટ્રોલ? તો કે પ્રાણીજન્ય આહાર. પ્રાણીજન્ય આહાર એટલે કે માંસ, મટન, પછી તમે જે અમુક જે ખાઓ છો ને, નોનવેજ ખાતા હોય, જેમાં વધારે પડતું હોય, થોડું ખાઓ તો ચાલે પણ અમુક મર્યાદા કરતા ઓળંગી જાઓ અથવા વધારે ખાવો એટલે એ તમારું કોલેસ્ટ્રોલ શરીરમાં વધારવા કરવાનું છે. એટલે એના લીધે તમને તકલીફ થવાની છે. તો આ જે કોલેસ્ટ્રોલ જે ઈંડા છે, પછી દૂધની જે પ્રાણીજન્ય આહાર, દૂધમાં બી ફેટ વધારે હોય તો એમાં પણ આગળ જતા મલાઈમાંથી માખણ બનશે, દહીં બનશે, ઘી બનશે, એ પણ અથવા માવાની બધી વસ્તુઓ, મીઠાઈ બનશે, એમાં આગળ જતા તમને તકલીફ બધી એ ચરબી જ કહેવાય. પ્રાણીજન્ય આહારમાંથી એ કોલેસ્ટ્રોલ જ કહેવાય એક જાતનું. તો એ બધું ઓછું કરવાનું. જો દૂધની છાશ, દહીં ખાવું હોય તો વધારે તમારે ગરમ કરીને મલાઈ કાઢીને ખાવો તો થોડું તમારે આ કોલેસ્ટ્રોલ બહુ શરીરમાં આવે નહીં. એટલે કે જે આ પ્રાણીજન્ય આહાર છે એ ટોટલી બંધ કરી દો તો કોલેસ્ટ્રોલ ને પછી બીજી તમારી જે તમારો ડોક્ટર સજેશન આપે એ પ્રમાણે કરો. પણ જે પ્રાણીજન્ય આહાર તો ઓછો જ કરવો પડે. દૂધ ને દહીં ચાલી શકે છે, પણ એ પણ ક્યારે કે જે અમુક તમે એમાંથી મલાઈ કાઢી બનાવો તો થોડું ચાલે. પછી ટ્રાયગ્લિસરાઇડ એટલે કે એ પણ એક ચરબી જ છે. તો એના માટે તમારે શું કરવું જોઈએ? તેલ વધી ગયા છે તમારા શરીરમાં, તો જેટલું તેલ આઈટમ છે જેમાંથી તેલ બનતું હોય છે એ જેટલું તેલ તમે શાક દાળમાં ખાઓ છો એ ઓછું કરો. અને તેલીબિયા, મગફળી છે, પછી ડ્રાય ફ્રૂટ્સ છે, કાજુ, બદામ, અખરોટ છે, એ બધું તમારા શરીરમાં વધારે જાવ તો તેલ એમાંથી તેલ બને છે એટલે તેલ જાતની ચરબી જ આવે, એટલે એક ફેટ જ આવે. તો આ પણ વસ્તુ તમે ઓછી કરવી પડે. તો તમારે ટ્રાયગ્લિસરાઇડ લેવલ તો તમે જાતે તમે આ રીતે કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડનું લેવલ તમે ઓછું કરી શકો છો. અમુક વસ્તુ નાખો નહીં, તેલ ના નાખો, માંસ મટન ના નાખો, પ્રાણીજન્ય આહાર ના નાખો, પછી જેટલા તેલમાંથી બને છે એ વસ્તુ ના નાખો. તેલીબિયા, મગફળી છે, એ બધું છે. પછી જે અમુક ડ્રાય ફ્રૂટ્સ જેમાં વધારે તેલ, એટલે જેને ટ્રાયગ્લિસરાઇડ વધારે આવતો હોય એમને તો વિચારવું જ પડે. પછી છોટું ભરે તો આ રહી આપણી એક અંદર શરીરમાં નાખવાની આદત. પછી બીજું છે કે તમે શું કરી શકો કે હાર્ટ પેશન્ટ બનતા રોકી કેવી રીતે શકો છો? તો કે એક તો જો તમારું બીપી જો ટેબ્લેટ લેતા હોય
તો બીપીની ગોળી તમે લઈ શકો છો, બીપી કંટ્રોલ કરી શકો છો. કેમ કે બીપીની ગોળી ના લો તો તમારે શું હૃદય વધારે પડતા એને મસલ્સ કામ કરવું પડે, એટલે એ નુકસાન થવાનો ભય રહે છે. ડાયાબિટીસની ગોળી લેતા હોય તો ડાયાબિટીસ બી કંટ્રોલ કરી શકો છો, ડાયાબિટીસ કંટ્રોલમાં જ રાખવું જોઈએ. પછી તમારું વજન વધારે હોય, જેને અમુક દર્દીને કેવું વધારે હોય, મોટાપાથી પીડાતા હોય, તો થોડું ઘણું કંટ્રોલ કરી પ્રયત્ન કરી શકો. પછી બીજું નંબર 1 કહેવાય, જેને વગર ચાલે જ નહીં, એ કહેવાય શું, તમારે 35 થી 40 મિનિટની વોકિંગ. બીજી કસરત તો તમે હેવી ના કરી શકો, પણ એટલીસ્ટ તમે એ ગમે તે કોલેસ્ટ્રોલ હોય, ગમે તે તમારો લેવલ ખરાબ આવ્યું, લિપિડ પ્રોફાઇલમાં ખરાબ રિપોર્ટ બતાવ્યો ડોક્ટરે, તો એટલીસ્ટ તમે એ જ વખતથી 35 થી 40 મિનિટનું કસરત, જે વોકિંગ કહેવાય, ધીરે ધીરે ચાલવાનું, એ તો કરી જ શકો છો. પોતાની પરિસ્થિતિની, પોતાના શરીરની જે આપણી તાકાત હોય એ પ્રમાણે તમે ચાલી શકો છો. આમાં કેવું હોય છે કે પાછું બહુ તકલીફ પડતી હોય, તમને દુખાવો પડતો, શ્વાસ ચડતો, તો ઊભું રહી જવું પડે. તો એ તમે શરૂઆત કરો છો, પણ એટલીસ્ટ એમાં એવું કહેવાય છે કે તમે ઓછામાં ઓછું 30 થી 40 મિનિટ ચાલો, તો જ તમને કંઈ ફાયદો દેખાય. એટલે રેગ્યુલર કસરત ચાલુ જ કરવું પડે. કંઈ 15 દિવસમાં દેખાય નહીં, 15 થી 20 દિવસ પછી કંઈક પરિણામ મળે આનું. પછી બીજું તમે શું, ટેન્શન, મેન ટેન્શન. કેમ કે જો તમારા કોઈ માનસિક ટેન્શન, તમે અમુક લાઈફ એવી ચિંતા હોય, અમુક ટેન્શન આવી જાય, અમુક નાની બાબતમાં ગુસ્સો કરી દો, એટલે સ્ટ્રેસ લઈ લો, ચિંતા કરો, તો પણ આ તમારા કોલેસ્ટ્રોલ લેવલ વધવાના જ છે. એટલે એના લીધે બી તમને હૃદય તમારું બગડે. પછી બીજું કે શું, તમારા જે અમુક તમારું જે પેકિંગ વાળું ખાવાનું, એટલે કે જે કંપનીએ બનાવેલું હોય, જે ડેરી પ્રોડક્ટ વધારે પડતી ગઈ, આપણે ડેરીમાં બને, એટલે કશું ખબર ના પડે તેટલું યાદ રાખવાનું. જેને કંપની બનાવીને પેકિંગ કરીને સાચવી રાખવા માટે સાચવેલું હોય, આપણને ખાવાનું કે, તો એ ખાવામાં શું, સાચવા માટે અમુક પ્રોસેસ થાય, એટલે અમુક એની અંદર કોઈ એવા કેમિસ્ટ્રીનો લેંગ્વેજ આવી જાય કે અમુક અણુઓ ઉમેરાયને અમુક કાર્બન ને બધું આપણને ખબર ના પડે, આપણે કેમિસ્ટ્રી લેંગ્વેજ આવી જાય. પણ આપણે એવું વિચારવાનું કે જે પડીકા બનાવ્યા હોય, અને પડીકામાંથી જો સાચવેલું આપણે ખાવાનું થાય, જેટલા પડીકા હોય, જે બધા આપણે ખાઈએ છીએ, એ કેમ જેને ડેરી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, એ બધી પ્રોડક્ટ સાચવેલી આપણે ખાઈએ, તો એમાં બી હૃદયને નુકસાન થાય. કેમ કે એમાં અમુક ટ્રાન્સ ફેટ આવતી હોય, એ બી એક ફેટ્સ આવે છે, જેને કંપની બનાવે, અને કંપની બનાવીને પછી આપણે, એ વધારે ખરાબ કહેવાય. પેલી શું, જાનવરોથી મળે, પેલી તેલમાંથી મળે, અને આ કંપની બનાવે છે ફેટ, એક જાતની ચરબી, અને એ આપણા શરીરમાં આવે, એ ધીરે ધીરે જતા વધારે નુકસાન કરે છે. એમાં આપણને હૃદયની ઘણી નુકસાન થાય. એટલે જેટલું બને એટલું આપણે શું, નેચર ડાયરેક્ટ આપણને આપે એ લેવા પ્રયત્ન કરો. ડાયરેક્ટ એટલે શું, આપણે જે આપણા ઘરનું ખાવાનું, આપણે ઘરે શું કોઈ પ્રોસેસ નથી કરતા, અમુક સીધું સિમ્પલ બનાવીને આપતા હોય, તો આપણી શું છે, એમાં પણ જો આપણે જો વધારે પ્રોસેસ, આપણે તેલ બનાવીએ, શાક બનાવીએ, એમાં થોડી પ્રોસેસ થાય છે. તો એના કરતા જલ્દી વગર પ્રોસેસનું કહીએ, જે નેચર પાછી ડાયરેક્ટ લેવાનું થાય, તો લીલા શાકભાજી કાચા જે ખાઈ શકીએ, એ આપણી ડીશમાં આપણે ઉમેરવું જ જોઈએ. કાચા શાકભાજી એટલે ગાજર, મૂળા, ટામેટા, એ આપણી ડીશમાં જમતા પહેલા એક ડીશ હોવી જોઈએ. જમ્યા પહેલા કે પછી ફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ. સફરજન છે, આમળા છે, જામફળ છે, જે તમને મળી શકતા હોય, જે તમને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતા હોય, એ ફ્રૂટ્સનો પણ તમારા ડીશમાં ઉપયોગ કરવો જ જોઈએ. કેમ કે ફ્રૂટ્સમાં બહુ સારું એવું એન્ટીઓક્સિડન્ટ્સ હોય, અને અમુક એવા તત્વો હોય છે કે જેના લીધે શું, તમારા શરીરમાં સારું એવું થાય છે. તો વેજીટેબલ્સ, કાચા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, અને જે તમારી શાકભાજી હોય છે, એમાં જે બનાવો છો શાકભાજી, દાળ, આખી જે આપણી ડીશ છે, એમાં આપણે શું, દાળ શાકમાં તેલ ઓછું નાખવા પ્રયત્ન કરવું જોઈએ. બીપી વધારે રહેતું હોય તો નમક ઓછું કરવાનું. તો આ રીતની સાવચેતી રાખીએ. હવે બીજું તો ટેન્શન થઈ ગયું, અને આ રીતનું લેવાનું શું, થોડા યોગા કરો તો પણ સારું. તો આ રીતે તમારું જે પહેલું કામ કરો, અને બીજું તમારો જે ડોક્ટર તમને જે સજેશન આપે, તો તમે શું છે કે હાર્ટની અમુક બીમારીઓમાં રોકી શકો છો, આગળ જતા જે અમુક ખતરાથી તમે બચી શકો છો. ઘણી વખત તો તમે આ રીતે નોર્મલ તમે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને થોડી હલકી કસરત કરો, તો તમારે શું છે કે જે નળીની બ્લોકેજ હોય, એ ઓછું બી થઈ જાય, અને હાર્ટ વગર સારું થવા બી માંડે છે. તો આવી નાની નાની બાબતોથી બી આપણું હૃદય બચી શકે છે. સારું કહેવાય.